હલો સ્ટુડન્ટ્સ, બીકોમ સેમેસ્ટર 2માં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે ડિબેન્ચરના હિસાબો શીખી રહ્યા છીએ. તો આ પ્રકરણનો આજે આપણે એક દાખલો જોઈએ. જુઓ તમારી સ્ક્રીન ઉપર રકમ રાઈટ સાઈડ ઉપર જુઓ. રામ લિમિટેડ ₹100નો એક એવા 10%ના 5,000 ડિબેન્ચર 20%ના પ્રીમિયમે બહાર પાડે છે. તેના નાણાં નીચે મુજબ ભરવાના હતા. અરજી સાથે ડિબેન્ચર દીઠ ₹30, મંજૂરી સાથે ડિબેન્ચર દીઠ ₹50 પ્રીમિયમ સહિત, હપ્તા સાથે ડિબેન્ચર દીઠ ₹40. કુલ 6,000 ડિબેન્ચર માટે અરજીઓ મળી. વધારાની અરજી નામંજૂર કરવામાં આવી અને તેના નાણાં પરત કરવામાં આવ્યા. 500 ડિબેન્ચર ધરાવનાર એક ડિબેન્ચર હોલ્ડરે પ્રથમ હપ્તાના નાણાં ભર્યા નહીં. તે સિવાય બધા ડિબેન્ચર પર પૂરા નાણાં મળી ગયા. કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો. તો આ રીતનો પ્રશ્ન છે. કંપનીએ કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા છે? 5,000. એક ડિબેન્ચરની કિંમત ₹100 છે, મૂળ કિંમત, બરાબર. એવા 5,000 ડિબેન્ચર બહાર પાડ્યા. અને કઈ રીતે બહાર પાડ્યા? 20%ના પ્રીમિયમે. એનો અર્થ શું થયો કે એક ડિબેન્ચર પર કંપનીને ₹20 વધારે મળવાના છે. ₹100ના 20% એટલે ₹20, બરાબર. કંપનીએ નાણાં કઈ રીતે મંગાવ્યા? તો અરજી સાથે ₹30 મંગાવ્યા, મંજૂરી સાથે ₹50, પણ પ્રીમિયમ સહિત. એટલે અર્થ કે મંજૂરીના ₹50માં પ્રીમિયમ પણ આવી જાય છે, પ્રીમિયમનો સમાવેશ થઈ જાય છે. તો પ્રીમિયમ કેટલું? હમણાં જ આપણે વાત કરી ગયા, ₹100ના ઉપર 20%, એટલે પ્રીમિયમ ₹20 છે. એનો અર્થ કે ડિબેન્ચર પર મંજૂરીના ₹30 જ છે અને ₹20 શું છે? પ્રીમિયમ છે. ₹30 જે છે એ મંજૂરીની રકમ છે અને ₹20 પ્રીમિયમની રકમ છે. આ રીતે ₹50 છે અને હપ્તા સાથે ₹40, બરાબર. તો આ રીતે કંપનીને નાણાં મળવાના છે. તો હવે આપણે એની આમનોંધો કઈ રીતે લખાશે એની વાત કરીએ. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર લેફ્ટ સાઈડ ઉપર રામ લિમિટેડના ચોપડામાં આમનોંધ. સૌ પ્રથમ આમનોંધ થશે કંપનીને જ્યારે નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર કરીશું. તો કેટલા નાણાં મળે છે? તો કંપનીને કેટલા શેર માટે અરજીઓ, ડિબેન્ચર માટે અરજીઓ મળી? 6,000 ડિબેન્ચર માટે, બરાબર. તો 6,000 ડિબેન્ચર અને એક ડિબેન્ચર પર કંપનીએ અરજીની સાથે કેટલા રૂપિયા મંગાવ્યા? ₹30. તો 6,000 ડિબેન્ચર પર ₹30 પ્રમાણે કરીએ તો કંપનીને કુલ ₹1,80,000 મળ્યા છે, બરાબર. તો બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી ખાતે ₹1,80,000. ચાલો, ત્યારબાદ ડિબેન્ચર અરજી ખાતના જે નાણાં આવ્યા એ આપણે ડિબેન્ચર ખાતે લઈ જવાનું છે, બરાબર. તો ડિબેન્ચર અરજી ખાતું આપણે ₹1,80,000થી જમા કરેલું. તો ડિબેન્ચર અરજી ખાતું અહીંયા ઉધાર કરીશું ₹1,80,000. તે 10%ના ડિબેન્ચર ખાતે. હવે અહીંયા ડિબેન્ચર ખાતે કેટલી રકમ લઈ જવાની? તો જેટલા ડિબેન્ચર આપણે બહાર પાડેલા છે એ ડિબેન્ચરની જ કિંમત અહીંયા ડિબેન્ચર ખાતે લઈ જવાશે. તો આપણે કેટલા ડિબેન્ચર બહાર પાડેલા છે? ફક્ત 5,000. તો 5,000 ડિબેન્ચરની અરજીઓ જ મંજૂર કરવાની. એટલે 5,000 ડિબેન્ચર અને એક ડિબેન્ચર પર કેટલા રૂપિયા છે? અરજીના ₹30. 5,000 ડિબેન્ચર પર ₹30 પ્રમાણે કરીશું તો ₹1,50,000 ડિબેન્ચર ખાતે લઈ જઈશું, બરાબર. તો હવે ઉધાર બાજુ રકમ ₹1,80,000 છે, જમા બાજુ ફક્ત ₹1,50,000 જ આવે છે. એનો અર્થ કે ₹30,000 જમા બાજુ હજુ ખૂટે છે. આ ₹30,000 શું હશે? તો જુઓ, વધારાની અરજી નામંજૂર કરવામાં આવી અને તેના નાણાં પરત કરવામાં આવે. પરત કરવામાં આવે એટલે નાણાં પાછા આપવા પડે. ધંધામાંથી નાણાં જાય એટલે આપણે બેંક ખાતું જમા કરીશું, તે બેંક ખાતે. કેટલા ડિબેન્ચર નામંજૂર કર્યા એના નાણાં જે પરત કર્યા એ ₹30 પ્રમાણે આપણે એના પૈસા રિટર્ન કરીશું. તો અરજી 6,000 ડિબેન્ચર માટે મળી, મંજૂર કરવાના છે ફક્ત 5,000, એટલે 1,000 ડિબેન્ચર પર આપણે નાણાં પાછા આપવાના છે. તો 1,000 ડિબેન્ચર ગુણ્યા એક ડિબેન્ચર પર ₹30. તો ₹30 પ્રમાણે ₹30,000 આપણે નાણાં પાછા આપીશું, એટલે બેંક ખાતું જમા કરીશું, બરાબર. ત્યારબાદ મંજૂરીની સાથે કેટલા રૂપિયા મંગાવવાના છે? ₹50. પણ એની અંદર આપણે જોયું એ પ્રમાણે ₹30 મંજૂરીના, ₹20 પ્રીમિયમના છે. તો ડિબેન્ચર મંજૂરી ખાતે 5,000 ડિબેન્ચર અને ₹50, બરાબર. તો 5,000 ડિબેન્ચર અને ₹50 કરીશું તો ₹2,50,000 ડિબેન્ચર મંજૂરીની કુલ રકમ થશે. તે 10%ના ડિબેન્ચર ખાતે અહીંયા મૂળ કિંમત આવશે. તો 5,000 ડિબેન્ચર અને એક ડિબેન્ચર પર કેટલા રૂપિયા મંગાવ્યા મંજૂરીના? ₹30 પ્રમાણે. તો 5,000 ડિબેન્ચર ગુણ્યા ₹30 કરો તો 1,50,000 થશે.
તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, પ્રીમિયમ કેટલું છે મંજૂરીના સમયે 20 રૂપિયા, તો 5000 ડિબેન્ચર ગુણ્યા પ્રીમિયમ છે 20 રૂપિયા, 5000 ગુણ્યા 20 કરીશું તો 1 લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમ થશે. બરાબર, આ રીતે મંજૂરીની જે રકમ છે એમાં ડિબેન્ચરના અને પ્રીમિયમના બંને નાણાં સમાયેલા છે. હવે મંજૂરીના નાણાં મળશે, બરાબર, મળે કેટલા રૂપિયા મળવાના? 2,50,000. તો બેંક ખાતે ઉધાર 2,50,000, તે ડિબેન્ચર મંજૂરી ખાતે 2,50,000. બરાબર, આ નાણાં મળી ગયા મંજૂરીના, એની આમ નોંધ થઈ. હવે ડિબેન્ચર પર હપ્તાના નાણાં મંગાવવાના છે. એક ડિબેન્ચર પર કેટલા રૂપિયા લેવાના છે? 40 રૂપિયા. તો 5,000 ડિબેન્ચર પર ગણીશું આપણે, તો 5,000 ડિબેન્ચર ગુણ્યા 40 રૂપિયા, 5,000 ડિબેન્ચર ગુણ્યા 40 રૂપિયા કરીશું તો 2 લાખ રૂપિયા થશે. એટલે ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર 2 લાખ, તે 10%ના ડિબેન્ચર ખાતે 2 લાખ. બરાબર, હવે એના નાણાં મળશે. તો જુઓ પ્રશ્નમાં શું કહ્યું છે? 500 ડિબેન્ચર ધરાવનાર એક ડિબેન્ચર હોલ્ડરે પ્રથમ હપ્તાના નાણાં ભર્યા નહીં, તે સિવાય બધા ડિબેન્ચર પર પૂરા નાણાં મળી ગયા. એટલે કે 500 ડિબેન્ચર ધરાવનાર એક ડિબેન્ચર હોલ્ડરે નાણાં આપ્યા નથી, બરાબર, એ સિવાયના બધા નાણાં મળી ગયા. તો હવે જુઓ કેટલા નાણાં મળ્યા અને કેટલા નાણાં નથી મળ્યા. તો તે ડિબેન્ચર હપ્તા ખાતે આપણે વાત કરીએ પ્રમાણે ડિબેન્ચર પર કેટલા રૂપિયાના નાણાં મળવા જોઈએ? 2 લાખ રૂપિયા મળવા જોઈએ હપ્તાના. પણ કોના બાકી છે? 500 ડિબેન્ચર પર બાકી છે. તો 500 ડિબેન્ચર અને એક ડિબેન્ચર પર હપ્તાના નાણાં કેટલા રૂપિયા બાકી છે? 40 રૂપિયા. તો 500 ડિબેન્ચર પર 40 રૂપિયા કરીએ તો 20,000 રૂપિયાનો બાકી હપ્તો રહેશે. એટલે કે આટલા નાણાં નથી મળ્યા. તો 2 લાખ રૂપિયામાંથી 20,000 રૂપિયા નથી મળ્યા, એનો અર્થ શું થયો? આપણને કેટલા નાણાં મળ્યા હશે? 1,80,000 રૂપિયા મળ્યા હશે. બરાબર, અથવા બીજી રીતે જોવું હોય, કુલ ડિબેન્ચર કેટલા છે? 5,000. 5,000માંથી 500 ડિબેન્ચર પર નાણાં નથી મળ્યા, એનો અર્થ શું થયો? કેટલા ડિબેન્ચર પર નાણાં મળ્યા હશે? 4,500 ડિબેન્ચર. અને એક ડિબેન્ચર પર કેટલા રૂપિયા મળ્યા? 40 રૂપિયા હપ્તાના. તો 4,500 ગુણ્યા 40 કરીશું તો પણ તમારો જવાબ આવશે 1,80,000. એટલે જ્યારે હપ્તાના નાણાં મળે ત્યારે આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર 1,80,000. આ મળેલી રકમ છે. નહીં મળેલી રકમને આપણે લખીશું બાકી હપ્તા ખાતે ઉધાર 20,000, તે ડિબેન્ચર હપ્તા ખાતે 2 લાખ. અથવા તો જો આમ નોંધ આ રીતે નહીં લખવી હોય તો બીજો પણ એક વિકલ્પ છે. નહીં મળેલી રકમ બતાવવાની જ નહીં, જે રકમ મળેલી છે એ જ બતાવવાની. તો કેટલા રૂપિયા મળ્યા? 1,80,000. તો તમે આમ પણ લખી શકો બેંક ખાતે ઉધાર 1,80,000, તે ડિબેન્ચર હપ્તા ખાતે 1,80,000. બરાબર, તો આ રીતે પણ તમે આમ નોંધ લખી શકો. બંને રીત સાચી છે. બરાબર, તો આ રીતે આ પ્રશ્નમાં આમ નોંધો થશે.